નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આજે ધોરણ 10નું પરિણામ આવ્યું। 2 દિવસ પહેલાં જ 12માનું પણ પરિણામ આવ્યું હતું। ધોરણ 10 અને 12ના પરિણામો જે રીતે ઊંચા આવ્યા છે અને જે રીતે મોટી સંખ્યામાં બાળકો પાસ થયા છે, આ બાળકો માટે, તેમના વાલીઓ માટે એક ઘડીની ખુશી તો છે જ કે તેમનું સંતાન પાસ થયું છે, તેમનું સંતાન સારા માર્ક્સથી પાસ થઈ ગયું છે। કોઈ પણ વાલીને આ વસ્તુ ગમે કે એનું બાળક પાસ થઈ ગયું છે, પરંતુ જ્યારે કોઈ પણ આવી ઘટના બનતી હોય કે જેમાં પરિણામ 15થી 17% વધુ આવી જતું હોય, ત્યારે જે શિક્ષણવિદો છે એ આની પર પણ ચિંતન કરતા હોય છે। એવા જ શિક્ષણવિદો સાથે અમે વાતચીત કરી છે, પરંતુ અમે તેમના નામ ના બતાવી શકીએ કેમ કે તેઓ પણ સરકારના એક ભાગ છે, એટલે એમનું નામ ના બતાવી શકીએ। પરંતુ એમને જે મુદ્દા ઉઠાયા છે એ મુદ્દાઓ જ્યારે અમે તમને બતાવીશું તો તમને પણ લાગશે કે ક્યાંક ને ક્યાંક એમની વાત પણ સાચી છે। આજે જ્યારે ધોરણ 10નું પરિણામ આવ્યું અને કહેવાય રહ્યું છે કે 17% પરિણામ ઊંચું આવ્યું છે। થોડા દિવસ પહેલાં જ 12માનું જ્યારે પરિણામ આવ્યું હતું ત્યારે કહેવાય રહ્યું હતું કે 15થી 16% પરિણામ ઉપર આવ્યું છે। આ એક સવાલ ઊભો થાય છે કે પાછલા એક વર્ષમાં એવું તો શું થઈ ગયું છે? શું શિક્ષણમાં એવો બદલાવ આવી ગયો છે? શું શાળાઓમાં ટીચર બદલાઈ ગયા છે કે પછી જે વિદ્યાર્થીઓ છે અચાનક જ એમનામાં જ્ઞાનનો ભંડાર આવી ગયો છે? આટલી મોટી સંખ્યામાં જ્યારે વિદ્યાર્થીઓ પાસ થતા હોય ત્યારે સમાજમાં એક જાતની ખુશી તો થાય, પરંતુ આની પાછળ આપણે એવી પણ શંકા વ્યક્ત કરવી પડે કે આ બાળકોને પાસ થયા છે કે પાસ કરવામાં આવ્યા છે? એક વાત તો સ્પષ્ટ છે કે જ્યારે બોર્ડની પરીક્ષા લેવાઈ હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે શિક્ષકો પેપર ચેક કરી રહ્યા હતા તેમને અગાઉથી જ કહેવામાં આવ્યું હતું કે પેપર ચેક કરતી વખતે સામાન્ય રીતે પેપર ચેક કરજો, એમાં કોઈ કઠોરતા ના બતાવતા। લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે પેપર ચેક કરતી વખતે માર્ક્સ કાપવામાં નથી આવ્યા અને ખૂબ જ લિબરલ રીતે પેપર ચેક કરવામાં આવ્યા છે। ઘણા શિક્ષણવિદોનું એવું પણ કહેવું છે કે ધોરણ 10 અને 12નું જે પેપર આ વખતે કાઢવામાં આવ્યું હતું તે પેપર પણ સરળ કાઢવામાં આવ્યું હતું। ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની કસોટી થાય છે। કયો વિદ્યાર્થી હોશિયાર છે તે આગળ જઈ શકે છે, તેના માટે જ આ બોર્ડની પરીક્ષા લેવાય છે। જો બધા જ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવે તો પછી આ પરીક્ષાનો મતલબ જ શું છે? બોર્ડની પરીક્ષામાં 92% જે પરિણામ આવ્યું 12માનું અને ત્યારબાદ આજે જે પરિણામ આવ્યું છે તેનાથી તો લાગે છે કે તમામ વિદ્યાર્થીઓ જ હોશિયાર છે। થોડાક એવા વિદ્યાર્થીઓ હશે 10, 12, 15% કે જે પાસ નથી થઈ શક્યા। તો શું રાજ્યભરના વિદ્યાર્થીઓ હવે એટલા બધા હોશિયાર થઈ ગયા છે કે આટલું ઊંચું પરિણામ પણ હવે રાજ્યમાં આવવા લાગ્યું છે? પરંતુ સૌથી મોટી વાત એ છે કે શિક્ષણવિદોમાં ચર્ચા એ છે કે ખાનગી કોલેજોની સીટો ભરવા માટે, ખાનગી કોલેજોને ઘી કેળા કરવા માટે આટલું ઊંચું પરિણામ લાવવામાં આવ્યું છે। આ માત્ર શંકા છે અને આ મુદ્દાથી તમે જો સહેમત હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો। અમારું કામ છે કે કોઈ પણ ઘટનામાં જે પણ કંઈ દેખાય એ તમારા સુધી પહોંચાડવું। તમે આ મુદ્દાને લઈને કેટલા સહેમત છો? આજે જ સંદેશ અખબારના છેલ્લા પાન પર એક લેખ છાપવામાં આવ્યો છે અને આ લેખમાં પણ આ જ છે કે આટલી મોટી સંખ્યામાં જ્યારે વિદ્યાર્થીઓ પાસ થયા છે, પરંતુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તો લિમિટેડ બેઠક છે, તો આટલા બધા વિદ્યાર્થીઓનો પછી સમાવેશ ક્યાં કરવામાં આવશે? સરકારી કોલેજ તો છે નહીં, એટલે વડોદરાની આજુબાજુમાં જે ખાનગી કોલેજો ઊભી થઈ ગઈ છે કે ઊભી કરી દેવામાં આવી છે એમને તો હવે ઘી કેળા થઈ ગયા છે। પાછલા 2 વર્ષથી કે 3 વર્ષથી જે પરિણામ નીચું આવતું હતું ત્યારે એવા પણ લેખો આપણે વાંચ્યા છે કે ખાનગી કોલેજોની સીટો ખાલી જઈ રહી છે, એટલે સીટો ખાલી જાય એટલે ખાનગી કોલેજને નુકસાન થાય। જો સીટો ઓછી પડે તો તેઓ ડોનેશન લઈને પણ વિદ્યાર્થીને એન્ટ્રન્સ આપે એટલે એમને ડબલ ફાયદો થાય। હવે લોકો એવી પણ ચિંતા કરી રહ્યા છે કે શું આ ઊંચું પરિણામ આવવાની પાછળ ખાનગી કોલેજોને લાભ કરાવવાનો કોઈ આ કારસો છે? કેમ કે જેટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થશે એટલા જ વિદ્યાર્થીઓને હવે કોલેજ શોધવી પડશે। સરકારી કોલેજ લિમિટેડ છે એટલે સ્વાભાવિક છે કે ખાનગીમાં જવું પડશે, અને હવે તો સરકારીમાં પણ સીટો લિમિટેડ છે, ત્યારે
એમાં પણ પેડ સીટો થઈ ગઈ છે, એટલે એમાં પણ તમારે પૈસા ભરીને એડમિશન લેવાનું છે. એટલે હવે જે વિદ્યાર્થીઓ હવે પાસ થયા છે ને તેમના માતા પિતા જે ખુશ થઈ રહ્યા છે, ખુશી તો થવી જ જોઈએ કે તમારું બાળક પાસ થયું છે, પરંતુ હવે આ પાસ થયેલા બાળકને એડમિશન ક્યાં મળશે અને કેવી રીતે મળશે અને કેટલા રૂપિયા ખર્ચીને મળશે તેની ચિંતા તમારે આજથી જ શરૂ કરી દેવી પડશે. હું પણ એક વિદ્યાર્થીનીનો પિતા છું, હું પણ વાલી છું અને મારી સામે પણ આ ચિંતા છે. તમને આ રિપોર્ટ કેવો લાગ્યો? તમે શું સહેમત છો કે આ ઊંચું પરિણામ લાવવાની પાછળ ખાનગી કોલેજોને ઘી કેળા કરવાનું છે? તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો.